નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર। હું છું ચેતન પંડ્યા અને આજે આપણે વાત કરીશું તુલા રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર 2025ના રાશિફળ વિશે। આ ભવિષ્યવાણી 100% સાચી છે, જે વેદ, પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રો જેમ કે બૃહદ સંહિતા અને ફલ દીપિકા પર આધારિત છે। અમે અહીં કોઈ કાલ્પનિક વાતો નહીં કરીએ, બસ પૌરાણિક જ્ઞાન અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર પર આધારિત માર્ગદર્શન તમને આપીશું। મિત્રો, જો તમે તુલા રાશિના છો અથવા તમારા પરિવારમાં અથવા તમારો કોઈ મિત્ર તુલા રાશિવાળું છે તો આ વિડીયો તમારા માટે ખાસ બની રહેશે। મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપ સૌને મારી અપીલ છે, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આવતા મહિના માટે સૌથી પહેલાં આપણે તમારી રાશિના ગ્રહ ગોચર વિશે જાણીશું। મિત્રો, નવેમ્બર 2025 તુલા રાશિ માટે એક એવો મહિનો છે જેમાં સંબંધો, આર્થિક સ્થિરતા અને સર્જનાત્મકતાનું મિશ્રણ જોવા મળશે। વૈદિક જ્યોતિષ અનુસાર તુલા રાશિનો સ્વામી શુક્ર બને છે અને આ મહિને શુક્ર 1 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં રહેશે, જે તમારા બીજા ભાવમાં એટલે કે ધન અને વાણીનું કુંડળીનું જે ભાવ છે એને સ્પર્શ કરશે। આ ગોચરથી આર્થિક લાભ અને વાણીમાં ખૂબ જ મધુરતા આવશે। પરંતુ શુક્ર વૃશ્ચિકમાં તીવ્ર હોવાથી લાગણીશીલ નિર્ણયો ટાળવાના છે, ભાવનાઓમાં રહીને કોઈ નિર્ણય લેવાનો નથી। 4 નવેમ્બરે મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા ત્રીજા ભાવ એટલે કે પરાક્રમનું ભાવ છે તમારો, એને મજબૂત બનાવશે। આથી તમારી હિંમત અને સંચાર ક્ષમતામાં વધારો થશે, પરંતુ મંગળની આક્રમકતાને કારણે વાદ વિવાદમાં ઉતરવું નહીં, એનાથી દૂર રહેવું। 5 નવેમ્બરે વૃષભમાં પૂર્ણિમા તમારા 8મા ભાવમાં આયુષ્ય અને રહસ્ય એ બંનેને પ્રકાશિત કરશે, જે આધ્યાત્મિક જાગૃતિ અને ગૂઢ જ્ઞાનની તક આપશે। 7 નવેમ્બરે યુરેનસ વક્રી અવસ્થામાં વૃષભમાં પાછો આવી જશે, જે તમારા 8મા ભાવમાં અચાનક ફેરફારો લાવશે, જેમ કે અચાનક ખર્ચ અથવા નવી આધ્યાત્મિક શરૂઆત થઈ શકે છે। 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી બુધ વક્રી રહેવાનો છે, પહેલાં ધનુમાં અને પછી વૃશ્ચિકમાં જશે, જે તમારા બીજા અને ત્રીજા ભાવને અસર કરશે કુંડળીના। આથી વાતચીત અને નાણાકીય નિર્ણયોમાં થોડી સાવધાની રાખી વિચારી અને આગળ વધવું જરૂરી છે। મિત્રો, 11 નવેમ્બરે ગુરુ વક્રી કર્કમાં રહેશે, જે તમારા 10મા ભાવમાં એટલે કે કર્મ અને વ્યવસાયના સ્થાનને મજબૂત કરશે કુંડળીમાં, જેથી કારકિર્દીમાં પ્રગતિ થવાની છે। 20 નવેમ્બરે વૃશ્ચિકમાં અમાવસ્યા તમારા બીજા ભાવમાં હશે, જે આર્થિક બાબતોમાં નવી શરૂઆત લાવશે। મિત્રો, 22 નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે, જે તમારા ત્રીજા ભાવને શક્તિ આપશે, જેથી સંચાર અને ટૂંકી મુસાફરી ટ્રાવેલિંગ થઈ શકે છે અને ટ્રાવેલિંગથી તમને લાભ પણ મળવા જઈ રહ્યો છે। વેદોમાં કહેવાયું છે કે શુક્રનું બળ તુલા રાશિને સંતુલન અને સૌંદર્ય આપે છે। આ મહિને તમારે તમારા સંબંધો અને નિર્ણયોમાં સંતુલન જાળવવું અને નવી તકોને સ્વીકારવા માટે પણ તૈયાર રહેવાનું છે। મિત્રો, ખાસ સ્વાસ્થ્ય અને શિક્ષા તુલા રાશિવાળા મિત્રો માટે નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ વક્રી બુધ અને શુક્રનું વૃશ્ચિકમાં ગોચરને કારણે મહિનાના મધ્યમમાં ખાસ 15 તારીખ આસપાસ ગળા અને કિડની અથવા માનસિક ટેન્શન નાની સમસ્યાઓ થઈ શકે છે। પુરાણોમાં કહેવાયું છે કે તુલા રાશિ વાયુ તત્વની રાશિ છે, તેથી નિયમિત શ્વાસના વ્યાયામ અને યોગ અને હળવો આહાર લેવાનો, બહુ ભારે ખોરાક લેવાની જરૂર નથી। ખાસ ફળો અને નારિયેળ પાણી પણ લઈ શકો છો, ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકો છો અને વધુ મસાલેદાર ખોરાક ટાળવાનો છે। શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિનો વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહેશે। મંગળનું ત્રીજા ભાવમાં ગોચર અને ગુરુનું 10મા ભાવમાં વક્રી ગોચર શિક્ષણમાં હિંમત અને નવી તકો આપવાનું છે તમને। ખાસ કરીને કળા, ડિઝાઇનમાં સંકળાયેલા લોકો અને વાણી સંબંધિત વ્યવસાય, કોમ્યુનિકેશન સંબંધિત વિષયોમાં વક્રી બુધ 9 થી 29 નવેમ્બર વચ્ચે થોડી ગેરસમજ ના લાવે અને વિલંબથી લાભ ના આપે એ તમારે જોવાનું રહેશે। વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રનું બળ તુલા રાશિના વિદ્યાર્થીઓને ક્રિએટિવિટી આપે છે। શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરો અને લક્ષ્મીની પૂજા કરો। જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજી કરી રહ્યા છો તો મહિનાના અંતમાં સારા સમાચાર મળી શકે છે। વ્યવસાય અને પૈસાના લાભ વિશેની વાત કરું તો તુલા રાશિવાળા મિત્રો વ્યવસાય અને આર્થિક બાબતોમાં આ મહિનો લાભદાયી રહેશે। શુક્રનું બીજા ભાવમાં ગોચર અને ગુરુનું 10મા ભાવમાં વક્રી ગોચર આર્થિક સ્થિરતા અને કારકિર્દીમાં પ્રગતિ આપશે। પુરાણોમાં કહેવાયું છે કે તુલા રાશિ સૌંદર્ય અને સંબંધોની રાશિ છે, તેથી કળા અથવા ફેશન અથવા માર્કેટિંગ ક્ષેત્રે અથવા વ્યાપાર ક્ષેત્રે
જેટલા પણ લોકો સંકળાયેલા છે, વ્યવસાય હોય કે નોકરી હોય, એમાં સફળતા મળશે. 20 નવેમ્બરની અમાવસ્યા બીજા ભાવમાં હોવાથી નાણાકીય યોજનાઓમાં નવી શરૂઆત થવા જઈ રહી છે. વક્રી બુધને કારણે 9 થી 29 નવેમ્બર વચ્ચે વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે, તેથી મહત્વના દસ્તાવેજો 2 વાર તપાસો. મંગળનું બીજા ભાવમાં ગોચર વ્યવસાયિક સંચાર અને ટૂંકી મુસાફરીમાં તમને ખાસ લાભ થવાનો છે. 22 નવેમ્બર પછી સૂર્યના ધનુમાં પ્રવેશથી વ્યવસાયિક નિર્ણયોમાં સ્પષ્ટતા આવશે. આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું ખૂબ જ સારું છે, પરંતુ 8મા ભાવમાં મિત્રો પૂર્ણિમા હોવાથી અચાનક ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વેદ અનુસાર ધનલાભ માટે શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરો. કુલ મળીને વ્યવસાયમાં પ્રગતિ થશે, પરંતુ થોડી ધીરજ રાખવાની જરૂર છે. પેશનથી કામ કરવાનું છે. આખો નવેમ્બર ખાસ પોઈન્ટ પરિવાર અને લગ્ન વિશે આપણે વાત કરી લઈએ. તુલા રાશિવાળા મિત્રો, પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સુખદ રહેવાનો છે, સુખમય રહેવાનો છે, હેપીનેસ રહેવાનો છે. શુક્રનું બીજા ભાવમાં ગોચર વાણીમાં ખૂબ જ મધુરતા અને પ્રેમ લાવશે અને પરિવારમાં સંવાદિતાનો અભાવ હતો એને પૂરો કરવાનું કામ કરશે. પુરાણોમાં પણ કહેવાયું છે કે તુલા રાશિ સંબંધો અને સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરે છે. 20 નવેમ્બરની અમાવસ્યા બીજા ભાવમાં હોવાથી પરિવાર સાથે આર્થિક યોજનાઓમાં નવી શરૂઆતો થઈ શકે છે. વક્રી બુધને કારણે મહિનાના મધ્યમમાં થોડી ગેરસમજ ના થાય તેની કાળજી રાખવાની છે, તેથી વાતચીતમાં થોડી ક્લિયરિટી રાખવાની જરૂર છે. મિત્રો, જો તમે અનમેરિડ છો, અવિવાહિત છો, તો 22 નવેમ્બર પછી ત્રીજા ભાવમાં સૂર્યના પ્રવેશથી પ્રેમ સંબંધો અથવા લગ્નની વાત આગળ વધી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રનું બળ તુલા રાશિના લગ્ન માટે મજબૂત હોય છે, તેથી પ્રેમથી વર્તન કરો. કુલ મળીને પરિવારમાં શાંતિ અને લગ્નમાં મધુરતા રહેશે. હવે વાત કરીશું ઉપાય, મંત્રો, લકી તારીખ, લકી દિવસ અને લકી કલરની. મિત્રો, આ વાત કરતાં પહેલાં હું પૌરાણિક ઉપાયની પહેલાં વાત કરેલું, જે વેદ અને પુરાણો પર આધારિત છે. આ ઉપાયો તમારા ગ્રહોનું બળ વધારશે અને પડકારોને દૂર કરવાનું કામ કરશે. મંત્ર જે છે તુલા રાશિ માટે શુક્રદેવનો મંત્ર છે, શુક્ર ગ્રહનો મંત્ર છે. ઓમ શુંગ શુક્રાય નમઃ, ઓમ શુંગ શુક્રાય નમઃ. અને દરરોજ 108 વાર જપ કરો. ખાસ કરીને શુક્રવારે લક્ષ્મી ચાલીસાનો પણ પાઠ કરી શકો છો મિત્રો, કારણ કે લક્ષ્મી શુક્રની દેવી છે. રેમેડી પણ હું તમને બતાવું છું. શુક્રના દોષ માટે સફેદ ચંદનનું તિલક લગાવો અને મંદિરમાં સફેદ ફૂલ અર્પણ કરો. સ્વાસ્થ્ય માટે દૂધ અને ખાંડથી બનેલી વસ્તુઓ ખાઓ. ધન લાભ માટે શુક્રવારે લક્ષ્મીને ખીર અર્પણ કરી શકો છો, ચોખા નાખીને. ગરીબોને સફેદ વસ્ત્રો દાન કરી શકો છો, જે શુક્રને શાંત કરે છે. મિત્રો, ઉપવાસમાં શુક્રવારે તમે ઉપવાસ રાખી શકો છો. ફળાહાર કરીને પણ ઉપવાસ કરી શકો છો અને સાંજે લક્ષ્મીની પૂજા પણ કરવાની રહેશે. ગુરુ માટે ગુરુવારે ઉપવાસ કરી શકો છો. લકી તારીખ, લકી કલર અને લકી દિવસની વાત કરી લઈએ મિત્રો. લકી તારીખ નોંધી લો તમે. 5, 6, 13, 20 અને 28 નવેમ્બર લકી તારીખ છે. લકી દિવસ જે છે એ શુક્રવાર અને ગુરુવાર રહેશે આવતા મહિને. લકી કલર સફેદ, ગુલાબી અને આછો નીલો. આ કલર વસ્ત્રોમાં પહેરો અને ઘરની સજાવટમાં પણ વાપરી શકો છો, જેથી શુક્રનું બળ તમને વધારે વધારે પ્રાપ્ત થાય અને એના શુભ પરિણામો તમે મેળવી શકો. આ ઉપાય કરવાથી તમારું જીવન સુખમય થશે, જેમ કે શુક્ર દેવે દેવી લક્ષ્મીની કૃપાથી સૌંદર્ય અને ઐશ્વર્ય આપ્યું હતું. સબસ્ક્રાઇબ અપીલ કરું છું તમને મિત્રો ચેનલ, અને આ ભવિષ્યવાણી જો તમને ગમ્યા હોય, તમને ઉપાયો ગમ્યા હોય, તો આ એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળે. કોમેન્ટમાં તમારી રાશિ અને પ્રશ્ન લખો, અમે જવાબ આપીશું. લાઈક અને શેર કરો જેટલા પણ લોકોને બને આટલો આ વિડીયો, જેથી વધુ લોકોને આનો ફાયદો થાય અને વધુને વધુ લોકો પોતાના જીવનમાં સંઘર્ષને ઘટાડવામાં આપણે મદદરૂપ થઈ શકીએ. મિત્રો, આવા જ ફરી વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપો વિદાય. જય શ્રી રામ.